સોમનાથના દરિયાકાંઠા પર એક અજાણ્યું કન્ટેનર મળ્યું, જેના કારણે સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હલચલમાં આવી ગઈ છે. વિગત પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકા નજીક લાતી ગામે દરિયામાંથી એક મોટું શિપિંગ કન્ટેનર તરતી હાલતમાં જોવા મળ્યું. જ્યારે માછીમારોએ દરિયામાં અનોખું અને મોટું કન્ટેનર તરતું જોવા મળ્યું ત્યારે લગભગ બપોરના સમયે તે કન્ટેનર દરિયાકાંઠે આવી પહોંચ્યું. સ્થાનિક પોલીસ, દરિયા પોલીસ, કસ્ટમ્સ વિભાગ અને કોસ્ટગાર્ડ તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસમાં બહાર આવ્યું કે કન્ટેનરમાં આશરે 350 જેટલા એર પ્રેશર ટાંકા હતા. હાલ આ કન્ટેનરમાંથી કોઈ પણ જોખમકારક કે શંકાસ્પદ વસ્તુ મળેલ નથી. પ્રાથમિક માહિતી અનુસાર આ કન્ટેનર કોઈ શિપ પરથી દરિયામાં પડી ગયું હોય તેવી શક્યતા છે. જે શિપ હોંગકોંગથી દુબઈ તરફ જઈ રહી હતી. કન્ટેનરની માલિકી અને તેનું મૂળ શિપિંગ લાઇન ક્યુ છે તે અંગે તપાસ ચાલુ છે. હાલના સમયમાં કન્ટેનરને કસ્ટમ્સ વિભાગે કબજે લઈ લેવાયું છે. તપાસ એજન્સી દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. ઘટના દરમિયાન દરિયાઈ સુરક્ષા તથા દરિયાકાંઠાથી સતર્કતાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ બની છે. આમ દરિયા કિનારે મળેલું આ અજાણ્યું કન્ટેનર હવે તંત્ર માટે તપાસનો વિષય છે ને જવાબદારો કોણ છે તે શોધવાનું બાકી છે.